गुजरात के वडोदरा के रावपुरा हत्याकांड में आरोपियों की गिरफ्तारी की गई है। वडोदरा के रावपुरा इलाके में एक युवक की हत्या का सनसनीखेज मामला सामने आया है। मिली जानकारी के अनुसार युवक यश ठाकुर की चाकू मारकर हत्या कर दी गई। एसपी क्राइम हरपाल सिंह राठौड़ ने जानकारी देते हुए बताया कि कुछ ही घंटों में पुलिस ने इस मामले में 2 आरोपियों भीम राम बहादुर और मेहुल माली को गिरफ्तार कर लिया है। गई काले रात्रे એટલે કે આજના દિવસે વહેલી સવારે લગભગ 3:45 વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણ્યા ઈસમની મૃત હાલતમાં લાશ મળેલી. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી. સીસીટીવી કેમેરા, અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો, એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં જ આ બનાવની જાણ પોલીસને 5 વાગ્યાના અરસામાં થયેલી અને લગભગ 3 થી 4 કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની, જે નેપાળનો વતની છે, અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી. આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા. તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જે જુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમ બહાદુરનું હતું. પેલો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા, ત્યાં ભીમ બહાદુરના એક ભાઈની ચાની કીટલી છે ત્યાં, અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતા બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જનારે એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી, પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા. ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસળીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું. અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે, મેહુલ માળી છે, એ અને આ ભીમ બહાદુર બંને જુપિટર લઈને ત્યાંથી નીકળી ગયેલા. આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે. આગળની કાર્યવાહી તેઓ કરશે.